આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, જય ભીમ નવો બધાય. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનસાથી 3માં આપ બધાનું સ્વાગત છે. આજે જે વિડીયો હું મૂકી રહ્યો છું એ પુષ્પાબેન રાજન કે જે મુંબઈમાં રહે છે. એમની લગભગ 55-57 વર્ષ જેવી ઉંમર છે અને એ વિધવા છે. એમને બાળકો છે પણ બાળકો સાથે એ રાખતા નથી, એટલે અત્યારે સિંગલ એમની બહેનપણી સાથે રહે છે અને નોકરી પણ કરે છે અને સારો પગાર પણ છે. પણ એમ છતાંય એમણે જે વાત કરી એ મુજબ એકલવાયુ જીવન રહ્યું એ બહુ ખરાબ વસ્તુ હોય છે અને એમાં જ્યારે થોડીક ઉંમર થાય ત્યારે તો ખૂબ ખરાબ હોય છે. તો એમણે જે વાત કરી ખૂબ ગમી મને અને એમને પણ જીવનસાથીની જરૂર છે. તો કોઈ પણ સમાજમાંથી હશે તો એ જીવનસાથી તરીકે જોડાવા તૈયાર છે. વળી કોઈ પણ ઉંમર હશે એમાં પણ એમને બહુ બાદ નથી. એમ 70 વર્ષની આસપાસ હોય, બીમાર હોય તો સેવા પણ કરશે. તો આ બેનની વાત રહી આપણને, મને તો ખૂબ સ્પર્શી ગઈ એમ. અને ખરેખર સાચી જરૂરિયાત તો થોડીક ઉંમર થાય ત્યારે જીવનસાથીની ખૂબ રહેતી હોય છે અને એમણે બહુ સરસ વાત કરી છે. ગુજરાતમાંથી જો મુંબઈમાંથી કોઈ મળી જાય તો કોઈ વાંધો નહીં, પણ ગુજરાતમાંથી કોઈ પણ હશે તો પણ એને વાંધો નથી અને સાથે સાથે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી હશે તો પણ વાંધો નથી. એટલે ખૂબ ઉદાર બેન છે અને એમને ખાસ તો જીવનસાથી માટે જ આ વાત કરેલી છે. તો આ ઓડિયો પૂરો સાંભળો. અને એ પહેલાં આપણે હમણાં જે બહેનોના વિડીયો મેળવીએ છીએ, ચાહે કુંવારા હોય અથવા વિધવા હોય અથવા ત્યક્તા હોય, તો એના વિડીયો મેળવીએ છીએ. પણ લોકો ખૂબ ફોન કરે છે તો હું બધાના ફોન ઉપાડી નથી શકતો અને ઘણા લોકો નારાજ પણ થતા હશે કે ફોન લાગતો નથી. ફોન તો મારે આવતો જ હોય, પણ સતત જો ફોન આવતા હોય તો હું બધાના ફોન ક્યારેય ઉપાડી ન શકું. તો એટલા માટે આપણે આમાં યુટ્યુબમાં કોમેન્ટ બોક્સ હોય, નીચે તમે કોમેન્ટ લખી શકો. તો હવે આપણે એક રસ્તો કર્યો છે કે કોમેન્ટ બોક્સમાં તમે તમારું નામ લખો, તમારું ગામ લખો, તમારી આવક લખો અને તમારો મોબાઈલ નંબર લખો. એટલે હું અથવા તો જે પાત્ર માટે તમે વાત કરી હોય એ તમારો ડાયરેક્ટ સંપર્ક કરશે. અને હવે કોઈને યુટ્યુબમાં મૂકવું હોય તો એણે પણ આવું જ કરવું પડશે કે એણે પોતાનું નામ, ગામ, મોબાઈલ નંબર લખી અને એમાં લખવું પડશે કે આપણે યુટ્યુબમાં મૂકવું છે એમ. તો હું સીધો એનો સંપર્ક કરીશ. હવે તમે ફોન કરશો તો ફોન ઉપાડવામાં હવે થોડી તકલીફ રહેશે, તો ફોન ઉપડે અથવા તો ન પણ ઉપડે અને ઘણીવાર કામ હોય તો નહીં જ ઉપાડું. એટલે ખાસ યાદ રાખજો. તો આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમે કોમેન્ટ લખશો તો હું કોમેન્ટ વાંચી લઈશ અને તમારો નંબર પણ વાંચીશ. અને એમાં તમે વિગત લખી હોય કે આ બેન માટે મેં કોમેન્ટ લખી છે તો હું એનો સીધો સંપર્ક કરાવીશ. અને જો તમે એમાં લખશો કે મારે યુટ્યુબમાં મૂકવું છે તો આપણે યુટ્યુબમાં પણ મૂકવા માટે હું તમારો સંપર્ક કરીશ. પણ હવે હું જ તમારો સંપર્ક કરીશ, તમારે મારો સંપર્ક કરવાનો રહેશે નહીં. કારણ કે કોઈનો ફોન ચાલુ હોય તો પણ તમારે એંગેજ આવે તો વાત ન થાય. હું પણ કાંઈક કામમાં હોઉં તો પણ તમારી સાથે વાત ન કરી શકું. આવું બધું બનતું હોય છે અને વારંવાર આવું થતું હોય છે. હું જોયું છે, મેં લગભગ 50-100 જેટલા ફોન આવી જતા હોય છે. તો તમે જો કોમેન્ટ બોક્સમાં મેસેજ લખશો તો હા ઈજી જ છે, એમાં કાંઈ બહુ અઘરું નથી. તમને જો ન આવડતું હોય તો તમે કોઈ પણ ભણેલા છોકરાને કહો કે આપણે યુટ્યુબમાં જે વિડીયો હાલે છે એ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સ આવે છે, એ કોમેન્ટ બોક્સમાં મારે કોમેન્ટ લખવી છે. એટલે કે મારે મેસેજ લખવો છે, મારું નામ લખવું છે, તમારું નામ, ગામ, મોબાઈલ નંબર, તમારી આવક, તમારો ધંધો, જે કાંઈ જેટલું તમને આવડે એટલું, અને તમારો મોબાઈલ નંબર ખાસ લખો. એટલે બાકીની વિગત તો હું તમને ફોન ઉપર પૂછી લઈશ, મોબાઈલમાં પૂછી લઈશ. પણ જો તમારો નંબર ખાલી આવી જાય ને તો પણ હું તમારો સંપર્ક કરી લઈશ. તો આટલી વિગતો લખતા આપણે આટલું આવડવું જોઈએ મોબાઈલ વાપરતા હોય એટલે તો ખાસ આ વાત મારે કરવાની છે. કારણ કે ફોનમાં ખૂબ લોકો ડિસ્ટર્બ કરે છે મને, અને ડિસ્ટર્બ પણ કરે છે અને એ લોકો હેરાન પણ થતા હોય કેમ એણે સતત મને ફોન કરી રાખવા પડે અને ફોન ન ઉપાડવો એટલે એને મજાય નહીં આવતી હોય. આવું બધું બનતું હોય એટલા માટે આપણે આ એક વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. તો ખાસ આ બધા નોંધ લઈ લે કે મને ફોન ન કરે પણ મેસેજ લખે. અને એ ક્યાં? યુટ્યુબમાં. ઘણા લોકો હવે વોટ્સએપમાં મેસેજ લખવા મળ્યા છે. મિત્રો, વોટ્સએપ જોવાનો મારે ટાઈમ નથી. એટલો ટાઈમ હોય તો શું જોઈએ એમ. તો વોટ્સએપ હું જોઈ નથી શકતો. માત્ર તમારા ફોટા હોય કે તમારો બાયોડેટા મેં લખ્યો હોય એટલા પૂરતું જ જોતો હોઉં છું. તો એ વોટ્સએપ હું જોવાનો નથી. તો તમારે કરવું પડશે. અને યુટ્યુબમાં બધા મેસેજ હું વાંચતો હોઉં છું. આ ખાસ યાદ રાખજો. ગમે એટલા મેસેજ હોય
30, 40, 50 બધા મેસેજ હું જોઈ લેતો હોઉં છું. તો તમે એવા મેસેજ લખશો તો તમારો સંપર્ક હું અવશ્ય કરીશ. અને જ્યારે તમે મારી હારે વાત કરો ત્યારે તમારા બાળકોને, તમારા પરિવારને બધાને પૂછીને જ વાત કરો. જેથી કરીને શું થાય કે ઘણા લોકો વાત કરે પછી એનો છોકરો ફોન કરે કે આ વિડીયો કાઢી નાખો, મારા બાપાને ખબર નથી પડતી યુટ્યુબમાં એટલે વિડીયો મેળ્યો છે. મિત્રો, આપણે ક્યારેય વિડીયો કાઢતા નથી, આ ખાસ યાદ રાખજો. પણ બહુ ગંભીર પ્રશ્નો થાય કે એના સંબંધો વણસી જાય એવા હોય અંદરો અંદર, તો આપણે વિડીયો કાઢીએ. પણ ક્યારે તમે કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય અથવા તો કોઈ અનાથાશ્રમ હોય એમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતીની નકલ મોકલશો ફોટો પાડીને, તો આપણે ચોક્કસ વિડીયો કાઢી નાખશું. આપણે કાંઈ જોતું નથી, પણ એ બને આપણે દાન પણ થાય અને વૃદ્ધાશ્રમ અથવા તો અનાથાશ્રમને મદદ પણ થાય. આ એક આપણે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. તો ખાસ આ યાદ રાખજો. અને અત્યારે આપણે આ બેનનો વિડીયો જોઈએ. નમસ્કાર. આજે તો લાવો हेलो ને આજે. हाँ प्रेम जी भाई ना। હા બોલું છું. हाँ मुझे ना वो शादी के लिए जीवन साथी के लिए मुझे बात करनी थी। જી બોલીએ. हाँ मेरी उम्र 60 नहीं है, लेकिन बायो ये आधार कार्ड पे मेरा 64 जन्म तारीख है, लेकिन मेरे पप्पा ने 64 डाला था, लेकिन है मेरी 67 67 जन्म तारीख। हाँ कहाँ अभी क्या? मेरी मैं बॉम्बे में रहती हूँ उधर अच्छा, साइन में। बॉम्बे में रहती है आप? अच्छा. हाँ आप गुजराती है या? नहीं मैं गुजरात की हूँ, मतलब मेरे हस्बैंड गुजरात के ही थे, दाहोद के। दाहोद में हमें रहती थी अच्छा, दाहोद के थे. तो हाँ गुजराती बोल सकती है आप? हाँ गुजराती आती है और इतनी नहीं, ऐसा सामने बैठो तो आ जाती है सामने। अच्छा, फोन ઉપર વાત નહીં થાય ગુજરાતીમાં? થાય હા તો આવડે છે મને, આવડે છે। ગુજરાતીમાં જ વાત કરીએ તો શું છે, બીજા હા લોકો સાંભળે ને. હું તો ગુજરાતી હિન્દી હા બોલી શકું, પણ બીજા હા સાંભળશે ને નહીં મજા આવે. બરાબર. હા, શું નામ તમારું આખું? મારું નામ પુષ્પા રાજન છે। પુષ્પા રાજન. હા, તમારા હા તમારા મેરેજ થયા હતા અગાઉ? હા વિધુર ક્યાં? છું। અચ્છા, તમારા ઘરવાળા ગુજરી ગયા છે? હા હા, 12 બાળકો વર્ષ થઈ ગયે। કેટલા? 12 2 વર્ષ. વર્ષ થઈ, હા નહીં 12 સાલ, હા, 12 વર્ષ થયા. બરાબર. 12 વર્ષ થયા। હા હા, ઠીક. અને શું કરતા હતા તમારા હસબન્ડ? हमारा हस्बैंड ऐसा आर्टिस्ट હતા, आर्टिस्ट। આર્ટિસ્ટ એમ? હા 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 હા, બરાબર બરાબર. તો બાળકો છે તમારા? હા બાળકો છે, પર આનાથી મારો કોઈ સંબંધ નથી। અચ્છા, બાળકોથી તમે જુદા જ રહ્યો છો. હા અને મકાન છે તમારે? ના નથી. તો હા અત્યારે હા અત્યારે ક્યાં રહ્યો છો? મારા ફ્રેન્ડ સાથે, અચ્છા, ફ્રેન્ડ સાથે રહ્યો છો. ફ્રેન્ડ એટલે લેડીઝ ફ્રેન્ડ છે કે જેન્ટ્સ ફ્રેન્ડ? લેડીઝ। લેડીઝ ફ્રેન્ડ છે. બરાબર બરાબર, ઠીક. હા હા. તો અને અત્યારે કામ શું કરો? આવકનું સાધન શું છે તમારે? હું સર્વિસ કરું છું અચ્છા મેડમ પછી। અચ્છા, જોબ કરો છો. શું પગાર હમ શું હશે તમારે? મારું પગાર છે 20। 20,000? હમ બરાબર બરાબર. અને ફ્રેન્ડ સાથે જ રહો છો? હા એકલી જ છે કે એને પરિવાર છે? આ ના આવી એકલી જ છે, બંને એકલા એકલી જ એકલા છે। છે? હા હા, હા બરાબર. તો હવે તમારે જીવન સાથી કરવા છે એમ ને? હમ બરાબર બરાબર. અને 66 તમારી જન્મ તારીખ છે, એટલે હા 33 ને 55 વર્ષ જેવું થયું. બરાબર છે? હા 57 હા વર્ષ જેવું, હા બરાબર ને? હા હમ હા હા. અને સિંગલ જ છો તમે, બરાબર ને? હમ કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મૂકીએ છે, મૂકવું છે ને આપણે? હમ બરાબર બરાબર. હા તો અને આપણે ગુજરાતી જોઈએ તમારે જીવન સાથી, કે મુંબઈ ના હોય તો ચાલે? એમ કઈ રીતનું? મુંબઈ ના બી ચાલે મને, હા હા, ગુજરાતી। હા ગુજરાતી હોવો જોઈએ, બરાબર ને? હમ હા, અને કોઈ પણ સમાજમાંથી? હા હા તમે કોઈ તમે બી તમે કયા સમાજમાંથી આવો છો? કઈ જ્ઞાતિમાંથી? રાજપૂત। રાજપૂત છો. આપણે હમ હવે જે કરવાનું થાય કોઈ પણ સમાજને હાલે ને? હા હા બરાબર બરાબર. અને માની લો કે વિધુર હોય, હમ બરાબર, અને હા મને 75 70 ઉંમર હોય થાય ના તો બી મને ચાલશે। અચ્છા, 70-75 હોય તો ચાલે એમ? હા ચાલે મને। ના ના, સરસ સરસ, બરાબર બરાબર. હા અને અને એને સેવા જ કરવાનું છે મને હા, બી। કોઈ જીવન સાથી મને લાગે કે કોઈ મારું સાથે રહે છે। અરે વાહ, બહુ સરસ. ના ના, હમ તમારી ભાવના બહુ સારી છે. હમ સરસ કહેવાય, કઈ વાંધો નહીં, હમ બરાબર ને?
પર સારું રહે છે અને મકાન જોઈએ એને અને બિઝનેસ બી રહે તો હું બિઝનેસ આને સાંભળું છે, એમ સાંભળી બિઝનેસ, શકું અચ્છા, આનું બિઝનેસ. હા એને કોઈ બિઝનેસ હોય તો તમે સંભાળી શકો, બરાબર ને? હા હા અને સમજાય. એને કોઈ બીમાર બી રહે તો બી હું સેવા કરું આની. અરે વાહ, સરસ સરસ, બરાબર બરાબર, સમજાઈ ગયું. હા હા હા. પછી એના બાળકો હોય તો ને, છોકરાઓ તો હોય જ ને અત્યારે તો હા હા તો એમાં કઈ વાંધો નહીં ને તમને કઈ? ના ના બરાબર બરાબર પણ બરાબર. હા હા, એના બાળકોને આપણા બાળકો બનાવીને રાખવાના, બરાબર ને? હા હા હા, એમ એના આનું પરિવાર બાળક સાથે, મારું. હા, પરિવાર સાથે જોઈન્ટ થઈ જાવ તો જ કામનું ને, બરાબર હા ને? પરિવાર સાથે જોઈન્ટ થયો તો હા હા, સારું લાગે. સારું લાગે, બરાબર બરાબર, સમજાય ગયું સમજાય ગયું. હમ. અને ગુજરાતમાં આમ કોઈ પણ જગ્યાએ કે મોટા શહેરોમાં હોય તો ચાલે એમ? હા કઈ બી પર હા જેટલું થાય તે એટલું મને બાળકો પાસેથી દૂર રહે હા એમ છે. હા 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 હા, કોઈ એટલે કોઈની બાળક નથી અને એકલા રહે છે, હા આનો ઉંમર રહે છે, આવી ચાલશે મને. હા, એટલે બાળકોથી દૂર રહેતા હોય વધારે સારું, એમ કેવું થાય ને હા બધું. હા, હા એટલે બંને જણા તમે એકલા રહી શકો. હા બાળક રહે તો આ લોકો ગાળો વાળો આપે છે. હા હા હા, ના ના મારી ના ના, સહેલી, હા મારી દોસ્ત ફ્રેન્ડ ને એક સાથે કરી હતી ના, હા હા, આનો એમ જ થાય છે. હે, હા હમ હા હા હા, એને બાળકોને ગમે નહીં એટલે એવું થાય, બરાબર બરાબર, હા સમજાય સમજાય ગયું. એકલો આપડે આને હા રહે છે, એકલો આને ડિસિઝન લેવે છે, એકલો અને હા, તો સારું. સારું રે, બરાબર બરાબર. હમ તમે અભ્યાસ ક્યાં સુધી કરેલો છે? 10th. 10th સુધી, બરાબર બરાબર. અને પેલા ક્યાં સાસરે ક્યાં હતા? દાહોદ? દાહોદ. અને ત્યાં દાહોદમાં જ રહેતા હતા પેલા? હા હા. તો મુંબઈ ક્યારથી ગયા? ભાઈ હું 15 વર્ષ થયો. 15 અને વર્ષથી મુંબઈ. હા એટલે સર્વિસ નથી અહીંયા થઈને. અચ્છા, અને હું તમારા હસબન્ડ ગુજરી ગયા 12 વર્ષ થયા? હા તો તમારા હસબન્ડ હતા ત્યારે તમે મુંબઈ વહી ગયા હતા, બરાબર ને? હા તો ત્યારે જ હું અને અને કામ કરું છું. એના આવકનું સાધન હું આર્ટિસ્ટ, એટલે કયા કયા પ્રકારના આર્ટિસ્ટ હતા? ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી કરતા હતા, બરાબર ને? હા અને વિઝિટિંગ કાર્ડ વિઝિટિંગ કાર્ડ નું એવું કામ કરતા હતા, હા બરાબર બનાવતા બરાબર હતા. હા બરાબર. પછી તમારા બાળકો કેટલા છે? મારો બે. 2 બાળકો છે. એ અત્યારે શું કરે છે? એ આપડા દેખે છે. હા, શું કરે છે? ક્યાં કરતે હો? આપડા દેખે છે. એક છે હોટેલ મેનેજમેન્ટ કરે છે અને એક મેકેનિક એન્જિનિયર. ઠીક, અને એ જુદા જ રહે છે, બરાબર ને? હા હા એની સાથે તો અત્યારે તમારો કોઈ સંબંધ નહીં હોય? નથી. નથી. હવે બરાબર, તો જીવન સાથી મળે તો તમારે વ્યવસ્થિત લાઈફ જાય તમારી, બરાબર ને? હા અને મોટી મને ઉંમર હોય ને કોઈ બીમાર હોય તો આપણે સેવા કરશું આપણે, હા સેવા બરાબર? કરે. ના ના, બહુ સારું કહેવાય, બહુ પણ સારું. મને એકલો જ રેવાડું એકલા રહેતા જોઈએ હોવા છે. જોઈએ, હા એકલા હા રહેતા હોવા જોઈએ, બરાબર ને? હા હા અને પોતાનું મકાન હોવું જોઈએ. હા અને ગામડામાં હોય તો કઈ વાંધો નહીં, બરાબર ને? હા હા. હા હા, અને વેલ સેટ હોવો જોઈએ ટૂંકમાં, હમ બરાબર. હા હા, કઈ વાંધો નહીં. તો આપણે તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું, બરાબર ને? હમ. અને તમારો નંબર પણ મેલીએ કે ન મેલીએ, કેમ કરવું છે? એજ નંબર છે મારો. હા, તો આ નંબર મૂક્યા તો તમારા ઉપર ફોન આવશે, બરાબર ને? હા હા હા, તો ભલે ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરે એવું હા કરીશું, બરાબર ઓ ને? ઓકે. હા 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 હા, તો તમારો ફોટો એક મને મોકલી આપો, બરાબર હા ને? હમ હા, આ નંબર ઉપર છે ને? વોટ્સએપ છે ને આ નંબર ઉપર? હા હા હા, તો આ નંબર ઉપર ફોટો અત્યારે મોકલી આપો. આપણે હા આજે હા આજે રાત્રે જ મેલી દઉં યુટ્યુબમાં, બરાબર ને? હમ. બરાબર ને? અને બીજું કઈ હોય તો મને કોઈ ફોન આવશે તો હું તમારો કોન્ટેક્ટ કરાવી દઈશ, ઓકે. બરાબર? એક મિનિટ, તમારું નામ પેલા હું લખી નાખું. હમ. 2 નંબર છે ને? 947. એક મિનિટ ચાલુ રાખજો. હમ. તમારે અત્યારે રહેવાનું ક્યાં? એ સાયનમાં સાયન. સાઈન, બરાબર. ત્યાં ફ્લેટ છે? ના આ 1 આર કે હા ફ્લેટ છે. હા. 1 આર કે ના. હે, હા હા, બરાબર. તમારો ભાડેથી રહેતી ભાડેથી અચ્છા રહું. અચ્છા અચ્છા, બરાબર. ભાડેથી રહ્યો છે એમ ને? હા હમ હા, બરાબર. ત્યાં શું ભાડું હશે? 15. હા હા હા, હું 15,000. 7.5 આપું. હા હા હા, 7.5 આપું. 7.5 તમે આપો, 7.5 તમારી બેન પડ્યા. હા. હા, તમારો નંબર તો બરાબર છે ને? 900 હો પછી 47 હા 57. 7 6 હા. હા, 900 હમ 47 હમ 57 537, બરાબર ને? હા. હા હા હા, અને આ તમારો વોટ્સએપ નંબર છે, બરાબર ને? હમ.
હા તો કાંઈ વાંધો નહીં, મને તમારો ફોટો અત્યારે મોકલી આપો. હા હા. જી જી જી, ભલે ભલે. તમારું નામ શું કીધું આખું? પુષ્પા હેમંત રાજન. હા ભલે, કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો અત્યારે હો. હા હા. ભલે ભલે. ઓકે ઓકે ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.